જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ફરીથી એક જૂના અને જાણીતા લોકેશન માટે પહોંચી ગયા છે અને તમામ મિત્રો આપણા હાજર છે અને આજ ફરીથી એક મસ્ત મજાની સ્ટોરી લઈને આવ્યા હતા. અને મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને નામ તો તમને ખબર છે, તોય ના ખબર હોય તો નવા મિત્રો માટે કહી દઉં, ધનકવાડાના છોરું કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમામ મિત્રો અમારા આપણા એક્ટરો તૈયાર થયા છે અને ફરી આપણે એક મસ્ત મજાની સ્ટોરીનું શૂટિંગ કરવાનું છે. અને વિડીયો તમે જોઈ લીધો એટલે વધારે કહેવાની તમને કોઈ જરૂર નથી. બે ભાઈઓ વિશે ફરીથી એક મસ્ત મજાની સ્ટોરી લઈને આવ્યા હતા અને આવી સ્ટોરી એક આપણે ટ્રેન્ડિંગમાં હેડેલી છે. હા, ભાઈઓનો જોમે ઝઘડો ત્રીજો ભાગ જોરદાર હેડેલો છે અને એવી ને એવી મસ્ત મજાની નવી અને નવું નજરાણું લઈને ફરીથી આવ્યા હતા. અને અમારા એક્ટરમાં થોડોક પાત્રમાં પણ થોડોક ફેરફાર કર્યો છે, એટલે તમે અમારી સાથે બન્યા રહેજો. અમે તમને શૂટિંગ બતાવશું કઈ કઈ જગ્યાએ કટના છે ને અમારું તો કઈ આવ્યો છું આજે મને બધે પણ મારા આ બે ઘર બાકી રહી ગયો છે. આગળનું જે રાખું બે ના કીધું તો ઉપાડ્યું છે ત્યાં રહ્યા તો છૂટકો નથી. એને પાછો ગોતતા હોય છે નવલીને ચડી જાય છે એને ફોડું એટલે એવું થઈને પડેલું છે ને એટલે એને કહેવું તો પડશે જ. જો ના કીધું ને તો ઉપાડ્યું છે વળી મેડમ તોડી નાખશે. બોલવાનું છે એટલે કહેવા તો જવું જ પડશે. આ રીતે વાત કરજે. પથેરીએ તો કઈ રહ્યો પ્રેમ દીદી એ કીધું પરો. હવે રાખુજી અને રાખું ઓલ્યા શું નામ છે જલુદીરીએ કઈ ડાવરો મારા રાવણામ કહેવાનું હતું આ મારી મહેફિલમાં થઈ જાય. હા, મહેફિલ તો અમાર ખાટલો માય રાખવાનો ખાટલો તારો અહીંયા રાખવાનો એટલે કહું તે હમણાં પર થણો એટલે ઓ એટલે બરાબર છે. રેડી? હા. હવે ડોમરો ક્યાંથી આવશે? ડોમરોથી આવે ના છે નો બરાબર છે. ડોમરો અહીંયાથી આવશે તો મારા ખાટલો આટલે રાખવાનો. અહીંયા માઈક પર જો અવાજ કેવો આવે બેનો ચેક કરી એટલે ઈ ચેક કરવા માટે કર્યું જ છે. ઓ મોસા ઢાળવા આવે ને તો બધું આમ દિવાલું ઘટાવો ફ્રી તો એટલો બધું વાત ઘટાવા કન પરિતાર અમાર તો છે ઘટાબી નહીં પણ તારું મોઢું મન તો તાઈસ કુદાડો હપળાવા તો દિવાલ કાઢો પ્રી 6 મહિનાથી કોર આવશો તો આરી ઘટાવા ઉપર ભાગ તમારામાં આવ્યો છે. તો પણ શું તારા હવારના વેલા ઉઠો છો ને બોલ કરો છો? તારા મને મોઢું બતાવવાનું નહીં રેડી આજથી. એટલે શું મારે ઘર મેલીને જાતું રહેવાનું? જાતો રે તું તાર ઘર છોડીને. હવે મોટા છો મોટા થઈને તો થારી વાત છે. રાખુદી જપી દો હારું કુસુમ ન કે ગોચા નહીં જડો પાછા. 1 કલાક ખાલી ખેતરમાં હોય ને તાર શાંતિ હોય ઘરે આવે ને તો હવારથી ના ઉઠાવ્યા બોલ કરો છો. તમારા કારણે તાકા ગોમમાં હફડવું પડે છે. હોય છે ખેતરમાં જઈને બેઠા હોય છે ગુંદરે પંચાતું ઠોકવા. બોલવા ઢુક્યાથી જેન તે ગોમત્રે દોથન છે જઈને ઉધા મરો છો. પતેતર કોણ થાય છે તને જો સોપડા ખાધો ખબર પડે. જાવું પડે તાર ભાગ તો અમે આલારો છો. શું આલી આલી ઉધા પડ્યા તમે? 500 રૂપિયાનો ગોમત્ર હોય 250 તમાર કંથી લઈ. કેમડા આલ્યા ચીબાદુ ઉધા પડ્યા આલી આલી તમે. ફોનમાં જેતા નથી મળશે હું રેડે પછી. કોઈ અમારા ઘરે આવે ને તો સાની આશા અમારા અહીંયા કરે, તમારે કોઈ સાની આશા નથી કરતું. આ તો મોટા છે એટલે બોલતા નથી અમે વળી લ્યો. બસ કૂતરું રોટલાની આશા નથી કરતું તમારા અહીંયા તો. તમારી યાદ કરે છે અમારા અહીંયા તો ઘણા આવે છે. તારે શું આવતો તો નાશ કરો. કરમશીર અલ્યા હું બોલું તો ચમ ડોબરો હમણાં ભૂલો પડ્યો? અલ્યા કહેવા આવવાનું હતું હાલ બંધ કે તમે બે ભાઈઓ ભેગા આવો તો કેવું સારું લાગે. બે ભાઈઓ ભેગા બેઠા હોય તો મરકટ વળી લેવા નહીં. આ બે ભાઈઓનું કોક કરવું પડશે. જેમ કે હગમ જાતા સારા ના લાગે એકલા. એટલે આ બે ભાઈઓનું કોક કરવું પડશે. ચેક જવું પડશે કોક પાસે. લાવ જઈ આવું. હા હા મારો ઓળશો આ રાકોદી ને જલુદીન બે પાસે તો વાંચતો છો છે. આ હવે વાંચશો તો છે કોક કરીને વધારે હળગાવો છે. એના માટે કોક કરવું પડશે. નગ મારા ઓળશા તો વરી ભેગા થઈ ગયા તો આરે કોઈ નાડા નથી હાલતા. ચમ કે ભેગા હોય ને તાર તો કોઈ પણ મોણા આવે ગમે એવું શોખ રહ્યું કોઈને અડા જ ના હાલે. હવે કોક તો કરવું પડશે. હોય ને બેન ભેગા તો નહીં. હા હવે ઓય હાળી સોંપી છે. હવે બે ભાઈઓ ભેગા નહીં થાય. જેમ કે હવે બે જણા હળગાઈ નાખ્યું છે કમ્પ્લીટ. હવે હું જોઉં રહો છું બોલો મને જાતા હું અને હવે અમે બે ભાઈઓ આવા. હા હવે સાળી સોંપી છે. હવે બે ભાઈઓ કોઈ દાડો ભેગા નહીં થાય. હવે બે ભાઈઓની તો વાદ ને વાદ રહે. હા હવે મજા આવશે. ઓમે હવે તારની વાતના થોડોક ઝઘડો છો તો અને મારા ઓળશે મારું તો બે જણા ભાઈઓ કોઈ સારું જ નહીં રહેવા દેતા. અમે મને જ નડતા હોય એ બરોબર કર્યું. હવે બે ભાઈઓને ભેગા થવા જેવા નથી ગમે તે થાય. અને હવે અમે હાળી સોંપી દીધી ભેગા તો નહીં જ થાય.
બસ દિવાલ તણાવરાઈ ગયું ફટાફટ. મારું જ સારું થવું જોઈએ, બાકી કોઈનું સારું ના થવું જોઈએ. ગામમાં કોઈનું સારું ના થવા જોઈએ. એકલો રાજ કરું, એકલો. લેડ હવે હું ફટાફટ બોલમણે રાતો ને કે મારે મોડું થાય સારું છે. જવા જ હેઠ. આગેવાન હા ચમ બાઈક લઈને આવ્યા તાર ગાડી કરી છે ને? અલા હું રાવણ ગયો તો અહીંયાથી બારી પર આવ્યો હતો કીધું હું તમારી બાઈક મિલીશ તું એવું હતું એમ ને? ઓય એ હેડો હવે મોડું નહીં થતું મોડું તો થાય છે.